વચનામૃત ક્રમાંક 16 12 ભાવના. તેમાં કૃપાલદેવ હવે કહે છે, પ્રથમ દર્શન, પહેલું દર્શન કરાવે છે. આમાં તે વૈરાગ્ય બોધિની કેટલીક ભાવનાઓ એમાં ઉપદેશીશું. પ્રથમ દર્શનમાં વૈરાગ્યની કેટલીક ભાવનાઓ ઉપદેશીશું. વૈરાગ્યની અને આત્મહિતેશી વિષયોની સુદૃઢતા થવા માટે 12 ભાવનાઓ તત્વજ્ઞાનીઓ કહે છે. વૈરાગ્યની અને આત્મહિતેશી વિષયોની સુદૃઢતા થવા માટે 12 ભાવનાઓ તત્વજ્ઞાનીઓ કહે છે. સંસાર પ્રત્યે વિરક્ત ભાવ આવે, અનાસક્ત ભાવ આવે, ક્યાંય આસક્તિ થાય નહીં અને આત્માનું કલ્યાણ થાય, એવા વિષયોની દ્રઢતા થવા, વિશેષ દ્રઢ શ્રદ્ધા થવા માટે અહીંયા 12 ભાવનાઓ ઉપદેશીશું, જે તત્વજ્ઞાનીઓએ કહેલી છે. તેમાં પહેલી અનિત્ય ભાવના. અનિત્ય એટલે નાશવંત, જે કાયમ રહે નહીં, નિત્ય રહે નહીં, તે અનિત્ય. એટલે આ જગતમાં બધી જ વસ્તુઓ અનિત્ય છે. આપણને જે નજર સમક્ષ દેખાય છે તે બધું અનિત્ય, શાશ્વત નહીં. દરેક દ્રવ્યની પર્યાય પલટાય છે, અવસ્થાઓ બદલાય છે, વસ્તુ ધ્રુવ રહે છે, પણ પર્યાય એક સમય માત્ર જ હોય, બીજા સમય બદલાઈ જાય છે. એટલે અનિત્ય ભાવનામાં કે છે, શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે, જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. એમ ચિંતવું તે પહેલી અનિત્ય ભાવના. આ જગતમાં જે ઔદારિક શરીર, કાર્મણ વર્ગણાઓનું બનેલું આપણું શરીર છે, એ પણ નાશવંત. વૈભવ જેટલો આપણને નજર સમક્ષ દેખાય, ઘર, મકાન, દુકાન, ધન, અલંકાર વગેરે, એ બધું જ નાશવંત. લક્ષ્મી તે પણ નાશવંત. કુટુંબ આજે છે કાલે નહીં. એટલે કે આપણા કેટલા બાપ દાદાઓ ચાલ્યા ગયા, બાપ, તેના બાપ, તેના બાપ, આજે કોઈ ન મળે. ક્યાં ગયા? એ બધી રાખ બની ગઈ. એ પૂતગલ પરમાણુ જે શરીર રૂપે હતા, એની રાખ બની ગઈ ને આત્મા બીજા કોઈ જન્મમાં ત્યાં ઉત્પન્ન થયો, એનો કોઈ કાળે નાશ નથી. આત્માનું મૂળ ધર્મ જે જ્ઞાન, દર્શન, ચારિત્રમય છે, એનો ત્રણેય કાળમાં નાશ નથી. પણ જે અવસ્થામાં, એટલે કે આપણે મનુષ્ય પર્યાયમાં હમણાં જન્મ્યા, મનુષ્ય પર્યાયનો નાશ, પણ આત્માનો નાશ નહીં. તેમ પૂતગલ પરમાણુનું બનેલું એ શરીર, શરીરની અવસ્થાનો નાશ, પણ પૂતગલ પરમાણુ તો શાશ્વત છે. હા, દરેક પરમાણુ શાશ્વત. તેમ જીવના પ્રદેશો શાશ્વત, પૂતગલના પરમાણુ શાશ્વત. એમ જગતમાં કોઈ વસ્તુનો નાશ છે જ નહીં. અપેક્ષા એ વાત છે મૂળ દ્રવ્ય રૂપે. મૂળ દ્રવ્ય હોય તેનો નાશ નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જ હોય. જે દ્રવ્ય આજે આ સમયમાં છે તે અનંતકાળ પહેલાં પણ હતું અને અનંતકાળ પછી પણ રહેશે. અને જે આજે નથી તે અનંતકાળ પહેલાં પણ નહોતું અને અનંતકાળ પછી પણ ઉત્પન્ન નહીં થાય. મૂળ દ્રવ્ય. અને પર્યાય જે દ્રવ્યની છે, પર્યાય એટલે અવસ્થા, તેનો તો વર્તમાન પર્યાય એક સમય માત્ર છે. એક સમયમાં તો બદલાઈ જ જાય. આપણું શરીર પ્રતિ સમય બદલાય છે. મોટો ફેરફાર જ્યારે થાય ત્યારે આપણને લાગે કે હવે ઘરડા થઈ ગયા, પણ એ કંઈ એકદમ નથી થયું. એ દરેક દ્રવ્ય એને કાળ ખાય છે, જૂનું થતું જાય છે. એટલે વધારે ફેરફાર થાય એટલે આપણને સમજાય કે આ બદલાઈ ગયું, પણ એ તો બદલાઈ જ રહ્યું છે. કપડું આપણે એકદમ નવું લાવીને જો કોઠીમાં મૂકી દઈએ, પેટીમાં, અને એને 50-60 વર્ષે કાઢીએ તો એ પણ હાથમાં એમ કરી ફાટી જાય. અરે વાપર્યું જ નથી,
તો કે કાળ ખાય છે, જીર્ણ થઈ જ રહ્યું છે, જીર્ણ થઈ ગયું. એટલે પ્રતિ સમયે દરેક દ્રવ્યની પર્યાય બદલાય છે. એટલે બધું અનિત્ય છે. પર્યાય અનિત્ય, દ્રવ્ય શાશ્વત. અનિત્ય ભાવના એટલે શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવું તે પહેલી અનિત્ય ભાવના. જેમ કે માણજી શેઠ, પૂનાના મોટા શેઠ હતા, જેના હાથે પ્રભુશ્રીજી આ મંદિરનું, આ સભામંડળનું મુહૂર્ત કરાવેલું, ખાત મુહૂર્ત. એ અહીંયા હતા અને એમને બહુ મોટું નુકસાન આવી ગયું. તો તાર આવ્યો. તો એ વાંચીને કોઈએ પૂછ્યું શું થયું? તો કે કચરો ગયો. એટલે લાખો રૂપિયાનું નુકસાન આવ્યું કે કચરો ગયો. સમજણ ફરી પ્રભુશ્રીના ઉપદેશે એ વાત એમને બેસી ગઈ કે આ બધું નાશવંત છે, એ જવાનું છે આજે એક મોડે વહેલે, તેનો કાળ પૂરો થયો એટલે ગયું. એટલે એમને કોઈ ખેદ ન થયો. એમ લક્ષ્મી નાશવંત કુટુંબ સવારમાં પરણે ને સાંજે મરી પણ જાય, એમ પણ બને છે. ભગવાન નેમિનાથના સમયમાં જ એવું બનેલું. એ દ્રષ્ટાંત શાસ્ત્રોમાં આવે કે સવારમાં તો અનંગદેવ શેઠ પુત્ર સવારમાં તો એ પોતાની સ્ત્રીઓ સાથે બગીચામાં સંગીત સાથે બધા આનંદ માણી રહ્યા, અને સાંજે એ પાછા ફરે છે રાજા, એટલામાં તો ત્યાં છાતી ફાટ વિલાપ. શું થયું? તો કે સવારમાં જે શેઠ પુત્ર અનંગદેવ એ ગુજરી ગયા. અરે સવારમાં તો એટલું બધું આનંદની લહેર, આજે જ ઘરમાં છાતી ફાટ વિલાપ. એમને વૈરાગ્ય થઈ ગયો. આ નેમિનાથ ભગવાનનો જીવ છે, પૂરો ભાવ એમનો. રાજા હતા. આવું જોઈને એમને થયું કે આવું જ સ્વરૂપ, આટલું ક્ષણિક. એટલે બ્રહ્મચારીજીએ આ ભાવ લખ્યો છે. પરણે પ્રાતઃ કાલમાજી સાંજે પડતી રે પોક. પરણે પ્રાતઃ કાલમાજી સાંજે પડતી રે પોક. રાગ રંગ પલટાય સૌજી, રાગ રંગ પલટાય સૌજી. હર્ષ હતો ત્યાં શોક જીવજોને, ક્ષણ ક્ષણ નર ભવય અવસર જાય. હર્ષ હતો ત્યાં શોક જીવજોને, ક્ષણ ક્ષણ નરભાવ અવસર જાય. તેમ આ બધું જ નાશવંત. પરિવાર નાશવંત, કુટુંબ નાશવંત, લક્ષ્મી નાશવંત, વૈભવ અને શરીર પણ બધાના નાશવંત. એટલે કૃપાદેવ કે શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે. મૂળ જે જ્ઞાન દર્શનમય આત્માનો જે મૂળ સ્વભાવ છે એનો કોઈ કાળે નાશ નથી. જે જાણવું, દેખવું, સ્થિર થવું, એ જે સ્વભાવ છે મૂળ, એ કોઈ કાળે નાશ ન પામે. આપણો આત્મા નિગોદમાં જાય તો ત્યાં પણ એનું જ્ઞાન અક્ષરમાં, અનંતમાં ભાગે તો હોય જ. એટલે એનો મૂળ નાશ કોઈ કાળે ન થાય, સ્વભાવનો. હા, એટલે જીવનો મૂળ ધર્મ અવિનાશી છે એમ ચિંતવું તે પહેલી અનિત્ય ભાવના. એટલે શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ અથવા અજર અમર અવિનાશી એવું જે આત્માનું સ્વરૂપ છે તે શાશ્વત. બાકી જગતની બધી જ વસ્તુઓ નાશવંત. બધું મહેમાન જેવું છે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી આएगी. એક શેઠને ત્યાં પુત્ર હતો, મરી ગયો. શેઠ સામયિકમાં મોડા ગયા. એટલે પછી કેમ આજે શેઠ મોડા આવ્યા? તો કે આજે મહેમાનને વળાવવા ગયેલો. તો કે કોણ મહેમાન હતા? તો કે આજે મારો પુત્ર મરી ગયો હતો, એટલે અગ્નિ સંસ્કાર કરવા ત્યાં શમશાને ગયો હતો, એટલે મોડું થયું. આવા બી હોય છે કોઈ એટલા હોય કે બધું જ નાશવંત છે. એ પહેલો જાય, હું પહેલો જાય. જેનું આયુષ્ય પૂરું થાય એને જવું પડે. શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવાર આદિ સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ વિનાશી છે એમ ચિંતવું તે પહેલી અનિત્ય ભાવના.
આ બધું પહેલેથી આપણે મનમાં વિચારી રાખેલું હોય કે બધાને જવાનું છે, કોઈ વહેલા કે મોડા, કોઈ અહીંયા શાશ્વત વાસ નથી કોઈનો, તો પછી મરણ આવે તો એને કંઈ વિકલ્પ નહીં થાય કે મૃત્યુ તો આવવાનું જ છે, કોને નથી આવતું. પણ એ બધું રોજે વિચારવું જોઈએ. મરણને કૃપાદેવે રોજે સંભાળવા કહ્યું તો વૈરાગ્ય ભાવ રહે. કોઈ મને આસક્તિ નહીં થઈ જાય કે મારે તો જવાનું છે, અહીંયા ક્યાં ચોટી રહું, આ મારું મારું કરું, મારું તો થવાનું નથી, મારે બધું મૂકીને જવાનું છે, તો શું કામ આસક્તિ કરું. એમ વિરક્ત ભાવ લાવવા માટે અનિત્ય ભાવના ભાવે. હવે બીજી ભાવના છે તે અશરણ ભાવના. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે એમ ચિંતવું તે બીજી અશરણ ભાવના. આ સંસારમાં મરણ વખતે એને કોઈ શરણ રાખનાર નથી. જંગલમાં જ્યારે સિંહ હરણને પકડે ત્યારે એને કોણ શરણ છે, કોણ બચાવે? કોઈ નહીં બચાવી શકે. તેવી જ રીતે જ્યારે આપણી મરણ પથારી આવે ત્યારે માતા પિતા ભાઈ સ્ત્રી પુત્ર બધા હોય કોઈ બચાવી શકે? ગમે એટલા હકીમ ડાક્ટરો બચાવી શકે? કોઈ ન બચાવી શકે. અશરણ આ સંસારમાં કોઈ શરણ આપનાર છે જ નહીં. શુભમ જેવા ચક્રવર્તી 6 ખંડ છોડીને 12 ખંડ સાધવા જતા ત્યાં એ સમુદ્રમાં ડૂબી મૂવો. 1000 દેવતા જે ચર્મરથના રક્ષક હતા એક એક કરતાં બધા ચાલ્યા ગયા, ત્યારે એને કોની રક્ષા કરી? કોઈ રક્ષા કરનાર નહીં મળ્યો. એમ બધા સમય આવે બધાને કાળ પૂરો થઈ જવું જ પડે છે, કોઈ રક્ષા ન કરી શકે. જ્યારે આખી દ્વારિકાનો દાહ થયો, 56 કોટી જાદવ, સોનાની કહેવાતી દ્વારિકા એ બળવા લાગી. તે વખતે શ્રી કૃષ્ણને એમ થયું કે માતા પિતાને તો કાઢી લઉં. એટલે રથમાં લઈને જાય છે કે જે દરવાજો હતો બહાર નીકળવાનો, કે ત્યાંથી બહાર નીકળતા દરવાડો પડ્યો ઉપર. માતા પિતા મરી ગયા, કોઈ નહીં બચાવી શકે. કેમ કે જે દેવે આ ઉપદ્રવ કરેલો એણે કીધેલું કે તમને કૃષ્ણ અને બળદેવને મૂકીશ, બીજા કોઈને નહીં છોડું. એટલે બે સિવાય કોઈને પણ શરણ ન મળ્યું. જ્યારે કાળ આવે છે ત્યારે એને કોઈ શરણરૂપ થાય એવું નથી. અશરણ ભાવના. સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી, માત્ર એક શુભ ધર્મનું શરણ સત્ય છે એમ ચિંતવું તે બીજી અશરણ ભાવના. એટલે અરિહંતે શરણમ પવજ્જામિ, સિદ્ધે શરણમ પવજ્જામિ, સાહુ શરણમ પવજ્જામિ, કેવલી પન્નતો ધમ્મો શરણમ પવજ્જામિ. આ બધા ઉત્તમ પુરુષોનું શરણ કંઈક શાંતિ આપે ને રક્ષણ આપે છે. એટલે સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી, આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી, અનાથ એકાંત સનાત થાશે, એના વિના કોઈ ન બાહે છે. બીજો કોઈ તારી બાહે પકડનાર નથી. એક સત્પુરુષનું શરણ સત્ય છે. કેમ કે એ આપણને આત્મભાવ દ્રઢ કરાવી, મારું મરણ છે જ નહીં, એ સત્ય વાત છે, આત્માનું મૃત્યુ નથી, એ ભાવ આપણે દ્રઢ કરાવનાર સદગુરુ છે, એનું શરણ સત્ય છે. બાકી બધા તો આ સંસારના શરણ અશરણ છે એમ ચિંતવું તે બીજી અશરણ ભાવના. હવે ત્રીજી સંસાર ભાવના. આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમય છું એમ ચિંતવું તે ત્રીજી સંસાર ભાવના. 12 ભાવનાઓમાંની ત્રીજી ભાવના સંસાર ભાવના. 4 ગતિરૂપ સંસાર છે. મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યંજ ગતિ અને નરક ગતિ. આ બધો સંસાર જ છે. તો આ તમારે સંસારરૂપી સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભાવ કીધા.
એટલે 4 ગતિમાં અનંત વાર રજળ્યો. પંચ પરાવર્તન અનેક વાર થઈ ગયા. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને ભવ, એવા પંચ પરાવર્તન પણ અનંત વાર થઈ ગયા, કેમ કે અનંત કાળથી આ જીવ છે. આ સંસાર સમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વભાવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છૂટીશ? આ સંસારમાં 8 કર્મરૂપી જંજીર એટલે સાંકળ થી આપણો આત્મા બંધાયેલો છે. 8 કર્મરૂપી બંધનથી હું ક્યારે છૂટીશ? એ સંસારી જંજીરથી એટલે સાંકળથી હું ક્યારે છૂટીશ? કેમ કે આ સંસાર છે તે કેદ સમાન છે, જેલ છે. આપણે કર્મના કારણે આ દેહમાં પુરાયેલા છે, બાકી આત્માનો સ્વભાવ તો સિદ્ધ સ્વભાવ છે. એટલે બ્રહ્મચારીએ ગાથા લખી છે, કેદ સમો ગ્રહવાસ ગણ પગ બેડી નિજ નાર સ્વજન સિપાહી સાચવે સંકટ રૂપ આહાર. કેદ સમાન તો આ સંસારને ગણ. જેમ કેદમાં કોઈને પૂર્યો હોય તો કેદ સમો સંસાર ગણ પગ બેડી નિજ નાર. પગમાં બેડી શું? પોતાની સ્ત્રી. એ બેડી સમાન છે, એને ક્યાંય જવા ન દે. અને જેમ જેલની બહાર સિપાહીઓ એની રક્ષા કરે, જેલર એને બહાર જવા ન દે, તેના સમાન પગ બેડી નિજ નાર સ્વજન સિપાહી સાચવે. સિપાહીઓ કોણ? પોતાના સ્વજનો, પુત્રો પુત્રીઓ, એ પણ ક્યાંય એને બહાર જવા ન દે. સ્વજન સિપાહી સાચવે. ને ભોજન શું? સંકટ રૂપ આહાર. સંકટ રૂપ આહાર. ભોજન શું? સંકટ સહન કરવો, દુઃખ, એ જ એનું ભોજન. એવું આ સંસારનું સ્વરૂપ છે. એટલે અહીંયા કહ્યું, એ સંસારી જંજીર તું ક્યારે છૂટીશ? આ સંસાર દુઃખથી મારો ક્યારે અંત આવશે? એ સંસાર મારો નથી, હું મોક્ષમય છું. તું છો મોક્ષ સ્વરૂપ, અનંત દર્શન જ્ઞાન તો અવ્યા બાદ સ્વરૂપ. એવું અનંત જ્ઞાન અનંત દર્શન યુક્ત મારું સ્વરૂપ હોવા છતાં મારો આત્મા કર્મને આદિના સંસારમાં પકડાયેલો છે. તે ભગવંત, આ સંસાર રૂપી જંજીરથી હું ક્યારે છૂટીશ? એમ ચિંતવું, એમ વિચારવું, તે ત્રીજી સંસાર ભાવના. આ આત્માએ સંસાર સમુદ્રમાં પર્યટન કરતા કરતા અનંત સર્વ ભાવ કીધા, 84 લાખ જીવાનીઓ ફરી વળ્યો. એ સંસારી જંજીરથી ક્યારે છૂટીશ? એ સંસાર મારો નથી, હું મોક્ષમય છું. હું મોક્ષમય છું, તું છો મોક્ષ સ્વરૂપ. એમ ચિંતવું, તે ત્રીજી સંસાર ભાવના. હવે ચોથી એકત્વ ભાવના. આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે. પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે. અંતઃકરણથી એમ ચિંતવું, તે ચોથી એકત્વ ભાવના. એકત્વ એટલે હું એકલો જ છું. અહીંયા જન્મ્યો ત્યારે એકલો જ જન્મ્યો, અને અહીંયાથી જઈશ ત્યારે એકલો જ જઈશ. હું અહીંયા આવ્યો ત્યારે કોઈ સાથે લઈ આવ્યો નથી, અને જ્યારે અહીંયાથી જઈશ ત્યારે હું કોઈને લઈ જવાનો નથી, અને કોઈ મારી સાથે આવવાનું પણ નથી. એકલો આવ્યો, એકલો જશે. પોતાના બાંધેલા કર્મ એકલો જ ભોગવશે. એકત્વ ભાવના. એ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે. એટલે હું શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું, નિશ્ચય સ્વરૂપે સ્વયં જ્યોતિ સુખધામ છું. અજર અમર અવિનાશી છું, દેહાતીત સ્વરૂપ છું. એમ ચિંતવું. પૈસો ટકો પ્રભુ શ્રી કે કઈ સાથે આવશે નહીં, એ જશે અહીંયાથી ત્યારે ભજન ભક્તિ કરી હશે તે સાથે આવશે. આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે. પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે. કર્મના ચમત્કાર નામના પાઠમાં મોક્ષમાળામાં કૃપાલદેવ બધું સ્પષ્ટ કહ્યું. કોઈ લૂલો, કોઈ લંગડો, કોઈ આંધળો,
કોઈ ગરીબ, કોઈ ધનવાન, એમ કેમ? તો કે એના કર્મ. કર્મ એટલે કામો, જેવા એણે કામો કર્યા તેવા એક ફળ ભોગવે છે. એટલે એમાં કોઈ બીજાનું આપણને આવતું નથી, આપણું જ કરેલું આપણને ભોગવવું પડે, અને તે એકલાને જ ભોગવવું પડે. પોતાના કરેલા કર્મ એકલો ભોગવશે. અંતઃકરણથી એમ ચિંતવું, એટલે મનમાં એમ વિચારવું, હું એકલો કર્મવાનું મારે ભોગવવા પડશે, એમ ચિંતવું. તે ચોથી એકત્વ ભાવના. પછી પાંચમી અન્યત્વ ભાવના. આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવું, તે પાંચમી અન્યત્વ ભાવના. આ સંસારમાં કોઈ કોઈનું નથી. આપણને મનમાં એમ રહે કે આ કુટુંબીઓ મારા છે, એટલે મને દુઃખના પ્રસંગે, રોગના સમયે એ મને સહાયક થશે, એમ જીવ માને છે અજ્ઞાનવશ. બાકી આપણા આત્માનું કોઈ નથી. આ સંસારમાં કોઈ કોઈનું નથી. જે કંઈ પણ આપણને કુટુંબીમાં પ્રેમ દેખાય છે એ સ્વાર્થનો છે. પરસ્પર સ્વાર્થ સદાય માટે આપણને પ્રેમ લાગે છે. કેમ કે બે જણા હોય, દરેકનો સ્વાર્થ હોય છે એકબીજા પ્રતિ. એટલે આપણને લાગે કે એને મારા પ્રત્યે પ્રેમ છે ને મારે એના પ્રત્યે પ્રેમ છે, મને એમ લાગે છે. પણ એ જો સ્વાર્થ હણાઈ જાય તો કોઈ ઊભું ન રહેવા દે. ધણી ધણિયાણી હોય પણ વચ્ચે કોઈ સ્વાર્થ નષ્ટ થઈ ગયો તો કોણ પતિ ને કોણ પત્ની, છૂટાછેડા લઈ લે, ન બને. હા, કેટલાય દાખલા બને છે. અને અહીંયા સુધી હોય કે એકબીજાને મારી પણ નાખે. કેમ કે સ્વાર્થ હણાઈ ગયો, પછી એની શી જરૂર છે? એનું દૃષ્ટાંત આપણને પૂજામાં આવે છે 12 ભાવનાની. રાય પ્રદેશી વિસદય માર્યો, જુઓ સૂર્યકાંતા રાણી રે. રાય પ્રદેશી રાજાને, એની રાણી સૂર્યકાંતા એને મારી નાખ્યો ઝેર આપીને. રાય પ્રદેશી વિષદય માર્યો, જુઓ સૂર્યકાંતા નારી રે. શું થયેલું એને? કે પહેલાં તો રાજા નાસ્તિક, એટલે ગમે ત્યાં ફરે, સંસારમાં લહેલ કરે, એટલે રાણીને આનંદ છે, એને એ જ જોઈતું હતું. હવે એકવાર શું થઈ ગયું, મંત્રીને એવો વિચાર આવ્યો કે હું જેનો લૂણ ખાઉં છું અને મારો ધણી નરકમાં જાય, રાજા યોગ્ય નથી. એટલે ક્રીડાના બહાને એ મહાત્મા જ્યાં ઉપદેશ આપે ત્યાં લઈ આવે છે. ત્યાં પ્રશ્નોત્તર થાય છે રાજા ને મુનિ સાથે, પરદેશી રાજા અને કેસી મુનિ. એ સંવાદથી બુજી જાય છે. પૂરો નાસ્તિકનો આસ્તિક બની જાય છે અને સંસાર સાર ભાસે છે. ત્યાં અમુક વ્રત લઈ લે છે અને સંસાર ત્યાગની ભાવના કેળવે છે. હવે રાણીને થયું કે આ નકામો છે હવે મારા માટે, આ શું કામના આડા આવે. એટલે આ વચ્ચેથી આ કાટલું કાઢી નાખીએ તો આપણે ફ્રી. એટલે એવી દ્રષ્ટિએ એને એક દિવસે ભોજનમાં ઝેર આપીને, એ ઝેર જ્યારે ચડવા લાગ્યું ત્યારે રાણીને થયું કે વળી કંઈ ઉતરી જશે તો આ ભેદ ખુલી જશે, એટલે કે બધા તમે આઘા થાઓ એમ કરીને પોતે પાસે જઈને માથે સાડી નાખીને ગળું દાબીને મારી નાખ્યો. સ્વાર્થ હણાઈ ગયો. પછી ફરી એ જે આપણને 12 ભાવનામાં આ બોલીએ છે, ચૂલણીએ નિજ અંગ જહણિયો, ચૂલણીએ નિજ અંગ જહણિયો, જુઓ જુઓ પુત્ર સ્નેહારે. આ પુત્રનો પ્રેમ જુઓ. ચૂલણી માતા છે સગી, એનો સ્વાર્થ હણાઈ ગયો. શું થયું? એનો ધણી મરી ગયો. હવે 6 મિત્રો હતા, એટલે એમણે વિચાર કર્યો, રાજા હતો એનો ધણી પણ, એટલે વિચાર કર્યો કે હવે આપણો મિત્ર મરી ગયો એટલે રાજ્ય આપણે સંભાળીએ. એટલે પહેલો વારો દીર્ઘ રાજાનો આવ્યો. દીર્ઘ રાજા રાજ્ય સંભાળે છે કે આ ચૂલણી એની સાથે લાગી ગઈ. એનો ખરાબ વર્તાવ જોઈ અને બ્રહ્મદત્ત ચક્રવર્તી એનો પુત્ર છે, જે ચક્રવર્તી થવાનો. પણ હવે આ પુત્ર
ને આનું ચરિત્ર ખબર પડતા એ ટોન્ટમાં વ્યંગમાં એવી એવી વાતો કરે, એટલે માતાને થયું કે આ પુત્ર કંઈ જાણી ગયો લાગે છે, આ કોઈ દિવસ આપણા ભેદ ખોલી નાખશે, માટે એને જ મારી નાખો. પોતાનો જ પુત્ર છે, એટલે હવે કેવી રીતે મારવો? તો કે ભાઈ એનું શીઘ્ર લગ્ન કરી દો, હવે મોટો થયો એમ કરીને લાખનું ઘર બનાવ્યું, લાખનું સુંદર મહેલ બનાવ્યું ને એના અંદર એને પહેલે દિવસે સુવા મોકલ્યો, અને પછી કે આપણે સળગાવીશું, સળગીને મરી જશે. પણ મંત્રી એ બધું આ ષડયંત્ર જાણી લીધું, એણે ત્યાં સુરંગ ખોદી લીધી કે ભાઈ જો આ થવાનું છે એટલે તમે નીચેથી નીકળી જજો, બ્રહ્મદત્ત ચક્રવર્તી થવાનો છે, હજુ તો કેટલું બધું એણે કરવાનું છે, આ કોણ મારી શકે? એટલે આ રીતે એને લાખનું પહેલે રાત્રે સળગાવ્યું ઘર, પેલો સુરંગમાંથી નીકળી ગયો, એને મન તો જાણે મરી ગયો. પણ અહીંયા કહેવાનો આવશે કે પોતાનો સ્વાર્થ હણાઈ જવાથી માતાએ પણ પુત્રને મારતા વિચાર ના આવ્યો. એને મન તો મારી નાખ્યો, ભલે એ તો આયુષ્ય બળે જીવી ગયો. એમ યા રાય પ્રદેશી વિસદય માર્યો, જુઓ સુરિકંતા રાણી રે, ચૂલણીએ નિજ અંગ જહણિયો, જુઓ જુઓ પુત્ર સ્નેહારે, ભરત બાહુબલ બેહુ લડિયા, જો બાંધવની સગાઈ રે. આ ભાઈ ભાઈ લડી પે, સગા ભાઈ બે તદભાવ મોક્ષગામી, છતાં પણ એક ચક્રવર્તી પદના કારણે બંને વચ્ચે કેટલી લડાઈ જામી. આ તો સવળું થઈ ગયું, એટલે બંનેનું કલ્યાણ થવાનું હતું, નહીં તો શું થાય, બંને નરકે જાય. તેમ એમ જ આવે છે કોણિકની વાત. એ બાપને રાજ્ય માટે જેલમાં નાખે ને કોરડાના માર મારે. કોણિક શ્રેણિક બાંધી મારે, કોણિક શ્રેણિક બાંધી મારે, જુઓ જુઓ પુત્ર સ્નેહારે. આ પિતાની વાત છે, એટલે પુત્ર બાપને મારે. કેમ કે હજુ એ રાજ્ય છોડતા નથી, અને ક્યારે મરશે ને ક્યારે આ રાજ્ય મારા હાથમાં આવે, એના કરતો એને જ મારી નાખો, જેલમાં જ નાખી દે છે. ત્યાં ચેલના રાણી કોણિકની માં એ ચોટલામાં રોટલા લઈને રોજે ખવડાવે છે. ત્યાં ખાવાનું આપે નહીં, ઉપરથી કોરડાના માર. પિતા છે પોતાને, જે શ્રેણિક મહારાજા આવતી 24મીમાં જે પહેલાં તીર્થંકર થવાના, પણ અંતે કર્મની ગતિ કેવી, આવી સ્થિતિ થાય છે. એમ આ સંસારમાં બધું જ સ્વાર્થનું છે. સ્વાર્થ હણાઈ ગયો પછી કોણ કોનું? એટલે અહીંયા કહે છે અન્યત્વ ભાવના, એટલે આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવું, તે પાંચમી અન્યત્વ ભાવના. એટલે કૃપાળદેવી આ ગાથા એના પર આપણને કહી, ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા ભ્રત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચારે મજ સદા અન્યત્વના ભાવના. રે રે જીવ વિચારે મજ સદા અન્યત્વદા ભાવના. તારું કોઈ નથી અને તુંય કોઈનો નથી, બધો સ્વાર્થનો સંબંધ છે. એક સગાઈ સાચી સૃષ્ટિની છે સદગુરુમાંની એક સૃષ્ટિમાં, બીજી તારા ભક્તની, બાકી જૂઠી અનેક. સાચી નિષ્પૃહ સગાઈ એક વિતરાગ પુરુષોની, સત્પુરુષની કે એના આશ્રિતની. સાચા મુમુક્ષુની સગાઈ નિસ્વાર્થી હોય ને એ આપણને મદદરૂપ થઈ શકે સમાધિ મરણ વગેરેમાં, બાકી સંસારની સગાઈ તો બધી સ્વાર્થની છે. એટલે સાધર્મી વાત્સલ્ય એક સમકીત મોટું અંગ છે. સાધર્મિક ભાઈઓ પ્રત્યેની પ્રીતિ એને બહુ મોટી ગણી છે. એટલે અહીંયા કે છે અન્યત્વ ભાવના, આ સંસારમાં કોઈ કોઈનું નથી એમ ચિંતવું, તે પાંચમી અન્યત્વ ભાવના. પછી છઠ્ઠી અસુચિ ભાવના. અસુચિ એટલે
અપવિત્રતા, આ શરીર તે અશુચિમય છે, અપવિત્ર છે. અને ગમે એટલી સુગંધી જલતી એને નવડાવો અને એ તો પસીનામાંથી મેલ જ કાઢશે, કે એના બધા 9 દ્વારમાંથી મેલ જ નીકળશે. ગમે એટલો એને સુગંધીદાર સાબુ લગાડો પડે એનો સ્વભાવ નહીં છોડે, કેમ કે એ તો મળમૂત્રની ખાણ છે, કે જેના ઉપર આપણને સૌથી વિશેષ પ્રેમ છે. એવું આ શરીર એવું છે એ વાસ્તવિકતા બતાવે છે. એટલે કહ્યું આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે, રોગ જરાનું નિવાસ ધામ છે. એ શરીરથી હું ન્યારો છું એમ ચિંતવું તે ચઠ્ઠી અસુચિ ભાવના. આ શરીર અપવિત્ર છે. એના ઉપર મલ્લીનાથ ભગવાનનું દ્રષ્ટાંત પ્રસિદ્ધ છે. મલ્લીનાથ ભગવાનનો જીવ પૂર્વભાવમાં એમના 6 મિત્રો હતા બીજા, એ બધા આનંદથી સાથે રહેતા, દીક્ષા લીધેલી પછી બધાએ. તો મલ્લીનાથ ભગવાનનો જીવ આગલા ભાવમાં શું કરે, બધા તપ કરે એટલે પોતાને વિશેષ કરવું એટલે માયા કરી લીધી, કે પારણું કાલે કર્યું તો કે હા કરી લઈએ એમ કરીને બધા પારણું કરે ને પછી પોતે કે કેમ તેને કર્યું તો કે મારે થોડુંક વિશેષ કરવું છે એમ કરી કોઈને બહાનું કાઢી, અંદરમાં માયા છે એમ કરીને તપ કરી લે વધારે. હા, બીજો ઉપવાસ કરવો છે અથવા મારે કંઈ ઠીક નથી કે એવું કંઈ બી આડું કંઈ બહાનું કાઢી એમ માયા કપટ થોડું કર્યું એટલે આખો પુરુષમાંથી સ્ત્રી અવતાર થઈ ગયો મલ્લીનાથ ભગવાન. અને આ ભાવમાં હવે શું બન્યું કે પૂર્વભાવની એટલી મિત્રતા એટલે બધાને મલ્લીનાથ ભગવાનના જીવ પ્રત્યે બહુ પ્રેમ થઈ ગયો. રાજાઓ છે બધા, મલ્લી કુમારી હવે થઈ ગઈ આ ભાવમાં. એટલે બધાએ કહેણું મોકલાવ્યું કે અમારી સાથે લગ્ન કરે. પેલો જે પૂર્વભાવની મિત્રતા એટલે મલ્લીનાથ ભગવાન તો જ્ઞાની છે, જન્મથી 3 નાના ધરતા. એટલે પિતાને વિચાર આવ્યો કે આ બધાની સાથે કેવી રીતે શું કરવું, એનું લગ્ન કોની સાથે કરવું. ત્યારે મલ્લીનાથ પોતે મલ્લીકુમારી એમ કે બધાને તમે બોલાવો, બધાને બોલાવો 6 મહિના પછી, આજે નહીં, એમને બોધ આપવો છે. 6 મહિના સુધી એણે એક એવી મહેલની રચના કરી મલ્લીકુમારીએ કે સુંદર એક સુવર્ણની પૂતળી બનાવી. જોકે એમની કાયા બી કંચન વર્ણી હતી, વર્ણ એમનો કંચન જ સોનાનો. એટલે એવી કનક પૂતળી સોનાની સુંદર બનાવી અને એને 6 દરવાજા બન્યા, 6. એવી રીતે ગોઠવણ કરી કે જે દરવાજામાંથી પ્રવેશ કરે પૂતળી જ દેખાય, બીજા દરવાજો ન દેખાય, એવી સુંદર રચના કરી. એટલે બધા જે પોતપોતાના દરવાજામાંથી પ્રવેશ કર્યો જ્યારે આવ્યા ત્યારે પૂતળી જોઈને એમને એકદમ એટલો બધી આસક્તિ થઈ કે ઓહો શું એનું રૂપ છે અસલ પૂતળી, પણ આમ સાક્ષાત એવું લાગ્યું. પછી પાછળથી પોતે આવીને કહે છે કે તમને જેના પર એટલી આસક્તિ થઈ પણ આ શાનું બનેલું છે ખબર છે, આ શરીર તમને જેમાં આસક્તિ થાય છે એમ કરીને એ પૂતળીનું ઢાંકણું ખોલ્યું ઉપરથી. તો મલ્લીકુમારી 6 મહિના સુધી શું કરે, રોજે એમાં પોતાનો કોળિયો નાખે એક ખાઈ ખાઈને. 6 મહિને તો ભયંકર દુર્ગંધ વ્યાપી એ સડીને. એટલે એટલી બધી દુર્ગંધ એમાંથી છૂટી કે બધા કે અરે આટલી બધી દુર્ગંધ શામાંથી આવે, તો કે તમને જેમાં પ્રેમ છે એમાંથી. એ શરીરમાંનો પદાર્થ જ એમાં પડેલો અને એ આમાંથી દુર્ગંધ આવે છે. આવી રીતે એમને એવો બોધ આપ્યો કે આવી નાશવંત સણી દુર્ગંધમય ખાણ મૂત્રને મળની એમાં તમને મોહ કરો છો. શુદ્ધ આત્મ સ્વરૂપ પરમ પવિત્ર એને મૂકીને આમાં તમને આસક્તિ થાય છે. એવો અનેક પ્રકારે ઉપદેશ આપવાથી 6 મિત્રો બુજ્યા, સમજી ગયા કે ખરેખર આપણે જેના પર મોહ કરીએ છીએ એ આવી દુર્ગંધથી ભરેલી જ કાયા છે. એટલે આપણે પૂજામાં આ વાત આવે છે, કનક પૂતલી ભોજન ભરી સટમાસ રે. કનક પૂતળીમાં ભોજન 6 મહિના સુધી નાખના કર્યું
કનક પૂતલી ભોજન ભરી સટમાં સરે, મલી મિત્ર બુઝ્યા રે, મલી મિત્ર બુઝ્યા રે, દેખી દુર્ગંધને. એ પણ 12 ભાવનાઓ. મલી મિત્ર બુઝ્યા રે, દેખી દુર્ગંધને. ભયંકર દુર્ગંધ જોઈને એ પણ બુઝ્યા કે આ શરીરનો આબરો ગંધવાળો, અમને તો ખબર જ નથી, કેમ કે ઉપરથી તો સુંદર લાગે. એટલે બ્રહ્મચારીજીએ ગાથા લખી છે, સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા. આપણું શરીર શાનાથી શોભે? કપડાં અને અંદર ચામડી. કપડાં પણ ન હોય અને શરીર પર ચામડી પણ ન હોય તો ભયંકર લાગે, જોવું ન ગમે. આ લોહી ઝરતું હોય, ચામડી ઉતારી દીધું તો કેવું લાગે? એટલે સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા, બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કૂડા. જો તમે ચામડીને કપડાં બંને જો દૂર કરી દો તો એ ચમારના કુંડ કરતાં પણ વધારે ભયંકર લાગે. તમારા કુંડમાં તો એકમાં હાડકાં પડ્યા હોય, કોઈમાં માંસ હોય, કોઈમાં લોહી હોય, નસો હોય કોઈમાં. આમાં તો એવી ચિત્રી ચઢે, જો ચામડી ઉતારેલું કોઈનું શરીર હોય, ભયંકર લાગે, જોવું જ ન ગમે, ત્રાસ છૂટે. એટલે એ ચમારના કુંડ કરતાં પણ વધારે ખરાબ લાગે. આ તો કપડાં કપટ વધારતા, એટલે વાસ્તવિકતાને કપડાં ઢાંકી દે છે ને ચામડી ઢાંકી દે. માખીની પાંખ જેવી ચામડી છે, પાતળી. સૌ શરીર નર નારી તણા છે, ચામડે કપડે રૂડા, બંને કરી દ્યો દૂર તો, કપડાં અને ચામડી બંને કરી દ્યો દૂર તો દેખાય કુંડ થકી કુડા. પણ રે રે અવિચારે રૂપાળી, દેહમાની જીવ ભમે. પણ આ રૂપાળી એવી દેહ માની ને આ જીવ મોહવશ સંસારમાં ભમ્યા કરે છે. રે રે નાનીઓને આશ્ચર્ય થાય છે, રે રે આ વિચારે, વિચાર કરતો નથી એનો. રે રે આ વિચારે રૂપાળી, દેહમાની જીવ ભમે, દુર્ગંધી ગંધી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. દુર્ગંધી ગંધી કેદમાં મુમુક્ષુ જીવો ના રમે. એવી દુર્ગંધના ઘર સેવી, ખાણ મૂત્રને મળની, રોગ જવાર નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થકામ. એવી કાયામાં મુમુક્ષુ જીવો ના રમે, એમાં મોહ ન કરે. કેમ કે બધું અસૂચિમય છે, અપવિત્ર છે. એના 9 દ્વારમાંથી અપવિત્રતા જ ઝરે. કાનમાંથી મળ, આંખમાંથી મળ, નાકમાંથી મળ, મોઢામાંથી થૂક, મળમૂત્રના દ્વારોમાંથી પણ મળ, અને 3.5 કરોડ રોમમાંથી પણ દુર્ગંધમય પસીનો. કેમ કે જે કૂવામાં હોય તે વાળામાં આવે, કોઠીમાં ઘઉં ભર્યા હોય તો ઘઉં આવે, અંદર જે ભર્યું હોય તે જ બહાર આવે. એટલે શરીરમાં મળમૂત્ર ભરેલું છે તે બહાર આવે, મેલ ભરેલું તો મેલ બહાર આવે. એક જણે કહ્યું કે આ તો વિષ્ટાની ફેક્ટરી છે, તમે જે અંદર નાખો એની વિષ્ટા બનાવે. ભલે બદામ પિસ્તા નાખો, ગમે તે નાખો, એ વિષ્ટા બનાવીને બહાર કાઢશે. એવું ભયંકર દુર્ગંધમય શરીર હોવા છતાં અજ્ઞાન અવસ્થા જીવની કેટલી ગાઢ છે. એવા શરીર ઉપર જ આ જીવ મોહ કરે છે. જો ખરેખર એ મોહ હટી જાય તો એનું કલ્યાણ બહુ જ શીઘ્ર થઈ જાય. એટલે વાસ્તવિકતા બતાવે છે કે એવું શરીરનું સ્વરૂપ છે. માટે હે જીવો, એના ઉપરનો મોહ ઘટાડો. એમ અસુચિ ભાવના એટલે આ શરીર અપવિત્ર છે, મળ મૂત્રની ખાણ છે, રોગ જરાનું નિવાસ ધામ છે. એ શરીરથી હું ન્યારો છું, એ શરીરથી હું ન્યારો છું. આ શરીર એ મારું સ્વરૂપ નથી. હું કંઈ હાડકાં કે આ મળમૂત્ર કે લોહી પરુ ચામડા એ હું નથી. હું તો દિવ્ય દ્રષ્ટા દેવ છું, અર્થાત અનંત દર્શન શક્તિયુક્ત અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિનો સ્વામી છું. શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ છું.
અજર અમર અવિનાશી છું, અનંત ગુણનો ધામ છું, હું કંઈ આવો મળમૂત્રની ખાણ નથી. એમ ચિંતવું, અસુચિ ભાવનામાં એમ ચિંતવું કે આ શરીરથી હું ન્યારો છું, એમ ચિંતવું તે છઠ્ઠી અસુચિ ભાવના. પછી સાતમી આશ્રવ ભાવના, મોહનીય કર્મની સાતમી આશ્રવ ભાવના. પછી આશ્રવ ભાવના પછી સંબર ભાવના આવશે. સાતમી આશ્રવ ભાવના એટલે શું? કર્મોને આવવાના જે દ્વાર તે આશ્રમના દ્વાર કહેવાય છે. કર્મો સાથી આવે તો કે રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે એમ ચિંતવું તે આ સાતમી આશ્રવ ભાવના. એટલે મોહનીય કર્મની કુલ 28 પ્રકૃતિઓ છે. એ બધી આશ્રમના દ્વાર છે. જે આપણે સમાધિ મરણની માળાઓમાં પરમગુરુ નિર્ગ્રંથ સર્વગદેવની 28 માળાઓ ગણીએ, 16 કસા, 9 કસા, 16 ને 9 25, એ ચારિત્ર મોહનીની પ્રકૃતિ, અને મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સંકિત મોહની, 3 દર્શન મોહની પ્રકૃતિ, એ 28 મોહનીય કર્મની પ્રકૃતિઓ આશ્રમના જ દ્વાર છે. એ દ્વારા કર્મ જ આવે. અને અજ્ઞાન, એનું મૂળભૂત કારણ તો અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. એને લઈને બધા કર્મો આવે. મિથ્યાત્વ શું? તો કે મિથ્યા એટલે જૂઠું, તો એટલે જૂઠા પણ. જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ ન માનવું, વિપરીત માનવું. પોતે છે આત્મા અને માને કે આ દેહ શરીર તે હું, કુટુંબ પોતાનું નહીં પણ માને કે નહીં મારા. એવી જે આપણી વિપરીત માન્યતા છે એને જ્ઞાની પુરુષોએ મિથ્યાત્વ કહ્યું છે. એટલે પર વસ્તુને પોતાની માનવી એ બધા કર્મને આવવાના દ્વાર છે. જેમ છે તેમ પદાર્થને નહીં માનવો, પણ પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ મોટામાં મોટી ભૂલ છે અને એના કારણે જ કર્મોનો આશ્રવ થાય છે. આશ્રવ ભાવના એટલે રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિ સર્વ આશ્રવ છે એમ ચિંતવું તે આશ્રવ ભાવના. એટલે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહની મૂર્છા અથવા મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાયને યોગ, આ બધા જ કર્મ આવવાના દ્વાર છે. એથી આપણા કર્મો આવે. આ બધા ભાવો સેવીએ, હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ, મૂર્છા, એ બધા કર્મ આવવાના જ દ્વાર છે. એટલે એને જેટલા ઘટાડીશું તેટલા કર્મો ઓછા બંધાશે. એમ ચિંતવું તે સાતમી આશ્રવ ભાવના. પછી આઠમી સંબર ભાવના. જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવા કર્મ બાંધે નહીં, તે આઠમી સંબર ભાવના. જ્ઞાન ધ્યાન વૈરાગ્ય મેં ઉત્તમ, જહાં વિચાર એ ભાવે શુભ ભાવના, તે ઉતરે ભવપાર. એમ જ્ઞાન ધ્યાનમાં આપણને લીન રહી અને આવતા કર્મોને રોકીએ તો એનું નામ એ સંબર કર્યો. કર્મના દ્વાર બંધ કર્યા. જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવા કર્મ બાંધે નહીં, તે આઠમી સંવર ભાવના. એટલે ઉપર જે પાંચે પાપો, હિંસા, જૂઠ, ચોરી વગેરે, એ બધા પ્રવૃત્તિને રોકે તે સંવર ભાવના છે. અથવા 7 વ્યસનનો ત્યાગ, 3 પાઠ, મંત્ર વગેરે શાના માટે છે? કર્મોને આવતા રોકવા છે, નવા બાંધવા નથી. આશ્રમમાં જ્ઞાન ધ્યાનના જ માટેના જ આ બધા નિમિત્તો છે. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા, આપણે ઔષધ વિચાર ધ્યાન, વિચારરૂપ ધ્યાન. એના માટે આ આશ્રમનો પાયો સત અને શીલ છે કે શીલ પાડી અને આત્મા સંબંધીનો વિચાર કરવાથી આવતા કર્મો રોકાય છે. એટલે સંવર અને નિર્જરા એ મોક્ષનો માર્ગ છે. આશ્રમ અને બંધ એ સંસારનો માર્ગ છે. આ પ્રમાણે ચિંતવું તે આઠમી સંવર ભાવના. નવમી નિર્જરા ભાવના. જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવું તે નવમી નિર્જરા ભાવના. જ્ઞાન સહિત માત્ર આત્માર્થે જપ તપ આદિ ક્રિયા કરવી. જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ.
જ્ઞાન સહિત ક્રિયા કરવી, જપ તપ સ્વાધ્યાય ધ્યાન આદિ વડે સત્તામાં રહેલા કર્મોની ઉદીર્ણા કરવી, કરી તેને ખપાવવા તે નિર્જરા છે. સત્તામાં પડેલા કર્મો છે એને ઉદીર્ણામાં લાવી ખપાવી નાખવા એ છે નિર્જરા. અને તે જ્ઞાન ધ્યાન તપ જપ ભક્તિ વડે તે નિર્જરા થઈ શકે છે. ભક્તિ પણ એક ક્રિયા છે અને તે સમજણપૂર્વક થાય તો જીવને ઉલ્લાસ આવે અને કર્મોનું ઘાણ નીકળી જાય. એ સાતમી નિર્જરા ભાવના પણ એ જ્ઞાન સહિત હોવી જોઈએ. મેઘકુમાર મુનિએ તપસ્યા કરી અને કર્મોને ખપાવી દા. અંતે સમાધિમણ વખતે કે હું શરીરની આંખ સિવાય કોઈની પણ સંભાળ નહીં લઉં, એવો દ્રઢ નિશ્ચય જેણે કર્યો કે ધન્ય મુનિએ શરીર હાડકાનો માળો કરી દો. તપ નિર્જરા ચ, એવું તપ કરીને કર્મોની બધી નિર્જરા કરી દીધી કે નિર્જરાવી દીધા. એમ જે ભાવી અને આપણે પણ સમજણપૂર્વકની ક્રિયા કરી જ્ઞાન ધ્યાનમાં પ્રવર્તવું તે સાતમી નિર્જરા ભાવના છે. પછી આઠમી નવમી નિર્જરા ભાવના, 10મી લોક સ્વરૂપ ભાવના. 343 ઘનરજ્જુ પ્રમાણ લોક છે, 14 રાજલોક. તે 14 રાજલોકનું સ્વરૂપ વિચારવું તે 10મી લોક સ્વરૂપ ભાવના. લોક પુરુષ સંસ્થાને કયો પુરુષાકાર્ય લોક છે. કમર પર 2 હાથ મૂકી પગ પોળા કરીને ઉભા રહીએ એ પ્રમાણે લોકનો આકાર છે. મુનિવ્રત ધાર અનંતવાર ગ્રેવ્ય કે ઉપજાયો, પે નિજ આત્મ જ્ઞાન બિના સુખ લેશન પાયો. આમ અનંતવાર આવજી સંસારમાં ભ્રમણ કર્યું, મુનિવ્રત ધારીને અનંતવાર ગ્રેવેક સુધી જઈ આવ્યો. પે નિજ આત્મ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. આત્મજ્ઞાન ન કર્યું એટલે આ સંસારમાં અનંતકાળથી આજી ભટક્યા જ કરે છે. એમ ચિંતવવું તે 10મી લોક સ્વરૂપ ભાવના. 14 રાજલોકમાં ભટક્યા કરે છે. પછી 11મી બોધ દુર્લભ ભાવના. સંસારમાં ભમતા આત્માને સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. વા સમ્યક જ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવીરતી પરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે. એમ ચિંતવવું તે 11મી બોધી દુર્લભ ભાવના. બોધ દુર્લભ, રત્નત્રયની પ્રાપ્તિ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ બોધ કહેવાય, એ બોધી કહેવાય. એની પ્રાપ્તિ આ જગતમાં અતિ દુર્લભ છે. ધન કન કંચન રાજ સુખ સભે સુલભ કર જાણ, પર દુર્લભ है संसार में एक यथार्थ ज्ञान. ધન કણ અનાજ રાજ સુખ બધું આપણને અનંતવાર મળ્યું પણ આત્મજ્ઞાન ન મળ્યું. એની પ્રાપ્તિ હજુ સુધી નથી થઈ. એને કહેવાય છે બોધી દુર્લભ. બોધ રત્નત્રની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. સમકિત ન વિલયો રે એ તો રૂલ્યો ચતુર ગતિ માહી. 4 ગતિમાં રજલ્યો પણ હજુ સુધી સમકિત નથી પામ્યો. એટલે આપણો ધ્યેય મૂળ કેવલ જ્ઞાન પણ એ સમકિત વગર આવે નહીં. એટલે આ ભાવમાં સમકિત પામવું છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરવી છે, એ આપણો ધ્યેય છે. અને સદગુણના બોધ વગર કદી થાય નહીં. માટે એના માટે સત્પુરુષનો આશ્રય લેવો જોઈએ. એટલે બોધી દુર્લભ ભાવના. સંસારમાં ભમતા આત્માને સમ્યક જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે. વા સમ્યક જ્ઞાન પામ્યો તો ચારિત્ર એટલે સર્વવીરતીરૂપ પરિણામ ધર્મ પામવો દુર્લભ છે. પછી સમ્યક જ્ઞાન પામે તો સમ્યક ચારિત્ર જ્ઞાન સહિત ત્યાગ આવવો અતિ દુર્લભ છે. નાથ તેરો દર્શન દુર્લભ પાયો, હરે મોકું કર્મ ન ઠારે ન ચાયો. નાથ તેરો દર્શન દુર્લભ પાયો. હે નાથ, તારું દર્શન, તારો જે વિતરાગ ધર્મ છે એ અતિ દુર્લભ છે. તેમાં આત્મજ્ઞાનની પ્રાપ્તિ તો અતિ દુર્લભ છે. માટે અહીંયા બોધી દુર્લભ ભાવમાં આવી ચિંતવું કે આત્મજ્ઞાન પામવું અતિ દુર્લભ છે. ભગવાન એની મને ક્યારે પ્રાપ્તિ થશે? આ 11મી બોધી દુર્લભ ભાવના અને 12મી ધર્મ દુર્લભ ભાવના. એટલે ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એનું શ્રવણ મળવું દુર્લભ છે. એમ ચિંતવું તે 12મી ધર્મ દુર્લભ ભાવના. ધર્મનો બોધ આપનાર, સાચો મોક્ષનો માર્ગ બતાવનાર
તે સદગુરુ છે. ધર્મનું વાસ્તવિક સ્વરૂપ સમજાવનાર, કેમ કે શાસ્ત્રમાં માર્ગ કયો છે પણ મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે. એટલે શાસ્ત્રનું રહસ્ય બતાવનાર સત્પુરુષ છે. એટલે ધર્મના ઉપદેશક અને શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એનું શ્રવણ, એના ઉપદેશનું તે મળવું અતિ દુર્લભ છે. એમ ચિંતવું તે 12મી ધર્મ દુર્લભ ભાવના. એમ મુક્તિ સાધ્ય કરવા માટે જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્યને દ્રઢ કરનારી 12 ભાવનાઓમાંથી કેટલીક ભાવનાઓ આ દર્શનાંતર્ગત વર્ણવીશું. કેટલીક ભાવનાઓ કેટલાક વિષયમાં વહેંચી નાખી છે, કેટલીક ભાવનાઓ માટે અન્ય પ્રસંગની અગત્ય છે, એથી તે વિસ્તારી નથી. એટલે આત્મજ્ઞાન કે મુક્તિ મેળવવા માટે વૈરાગ્યની આવશ્યકતા છે. વૈરાગ્ય વગર જ્ઞાન થાય નહીં, વૈરાગ્ય વગર મોક્ષ થાય નહીં. ત્યાગ વૈરાગ્યને ચિત્તમાં થાય ને તેને જ્ઞાન. એટલે વૈરાગ્યને દ્રઢ કરનારી એવી 12 ભાવનાઓ અત્રે વર્ણવીશું. થોડીક કેટલીક ભાવનાઓ કે કોઈ વિષયમાં વહેંચી લીધી છે ને કેટલીક ભાવનાઓ અન્ય પ્રસંગે એનું વિવરણ કરીશું, એટલા માટે ક્યાં વિસ્તારી નથી. આ પ્રમાણે સંક્ષેપમાં 12 ભાવનાનું સ્વરૂપ કૃપાલદેવે કહ્યું. હવે એક એક ભાવનાઓ જે અત્રે કૃપાલદેવને વર્ણવી છે તે આગળ આવશે, જે આપણે આવતીકાલે લઈશું.